રાજ્યના બોટાદમાં હળદળ ગામે જે ઘટના બની તેને હવે પૂરેપૂરો રાજકીય રંગ મળી ચૂક્યો છે, કારણ કે રાજનેતાઓ છે, સામાજિક આગેવાન છે, હવે હળદળ ગામની મુલાકાત લઈ રહ્યા છે। ખાસ કરીને જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેના પરિજનોને મળી રહ્યા છે અને જે સ્થિતિ હાલ સર્જાઈ છે તેનો તાગ મેળવી રહ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય હીરા સોલંકી બોટાદના હળદળ ગામે પહોંચ્યા હતા અને પછી જે થયું તે જોવા જેવું હતું। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સૌ કોઈ જાણે છે કે બોટાદ એપીએમસીમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી ખેડૂતોને ઓછા ભાવ આપવાના વિવાદે ઉગ્ર સ્વરૂપ હાલ ધારણ કર્યું છે। 12 ઓક્ટોબરના રોજ પોલીસે મંજૂરી નકારી હોવા છતાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદના હળદળ ગામે ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું અને ગેરકાયદેસર મંડળીને વિખેરવા પહોંચેલી પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું, જેમાં પોલીસ કાફલા પર પથ્થરમારો પણ થયો અને સરકારી વાહનો છે તેમાં તોડફોડ પણ કરવામાં આવી। જે પ્રમાણે તે દિવસે જે ઘટના થઈ એમાં અનેક નિર્દોષ લોકો હતા જેને મારપીટ કરવામાં આવી, તેના ઉપર અત્યાચાર થયો અને આ ગંભીર ઘટનાને પગલે હવે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાએ જોર પકડ્યું છે। આ ઘટના બાદ 16 નવેમ્બરે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવેશ સોલંકી પીડિત પરિવારોને ઘરે જઈને મુલાકાત લીધી। આગામી દિવસોમાં મોટા નેતાઓ ભેગા થઈ રજૂઆત કરશે તેવી પણ તેમણે વાત કરી છે। આ ઘટના દરમિયાન હીરા સોલંકી આકરા પ્રહાર કરતા કહ્યું કે કેટલાક તત્વો દ્વારા સમાજના ખંભે બંદૂક ફોડવાના પ્રયાસ થઈ રહ્યા છે। આ સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે ઉશ્કેરાટમાં આપણા સમાજના યુવાનો પણ ના કરવું જોઈએ કંઈ પણ, એટલે કે ધ્યાન રાખવું જોઈએ કે લોકો ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે તો આપણે ન ઉશ્કેરાવવું જોઈએ। મુલાકાત દરમિયાન હીરા સોલંકી આ ઘટનાને અત્યંત દુઃખદ પણ ગણાવી। શું કહી રહ્યા છે હીરા સોલંકી તથા દિવેશ સોલંકી તેના પર નજર કરીએ। બસ સમાજે યાદ કર્યા અને હળદળ ગામમાં જે બનાવ બન્યો એ તો દુઃખદ બનાવ છે, પણ બનવા જોગ બની ગયું છે। સમાજને જ્યારે એક સમાજના આગેવાન તરીકે અમારી પણ ફરજ બને કે જે વસ્તુ બની છે ત્યાં સ્થળે જઈને રૂબરૂ અમારા સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી અને આગેવાનોએ હાકલ કરી કે ભાઈ તમે પણ અહીંયા આવો। મારા સાથે મારો ભત્રીજો પણ દિવેશ પણ સાથે આવ્યા છે। મોટા ભાઈની આજ્ઞા હતી કે હીરાલાલ તમે ને દિવેશ બે જઈ આવો અને એના અનુસંધાને અમે અહીંયા આવ્યા છીએ અને સાંભળીએ છીએ બધાને શું બનાવ, કઈ રીતે બનાવ, અને સંપૂર્ણપણે સરકાર પણ આની ચિંતા કરે છે। હું આપના માધ્યમથી હું કહેવા આવ્યો છું કે સરકાર આની ચિંતા કરે છે અને એક સરકારના પ્રતિનિધિ તરીકે હું પણ અહીંયા આવ્યો છું અને બનતી કોશિશ જે કાંઈ ન્યાય અપાવવાની વાત હશે એમાં સંપૂર્ણપણે અમે અમારા કુંવરજીભાઈ બાવળિયા હોય, રાજેશભાઈ ચુડાસમા હોય, નીમુબેન હોય, મોટાભાઈ હોય, અમે સંપૂર્ણ બધાને ભેગા કરી અને જેના પર અન્યાય થયો હશે, જેને લાગતું હશે કે મારું ખોટું નામ આવ્યું છે તો એવા લોકોને છોડાવવા માટેના અમે પૂરતા પ્રયત્ન કરીશું। અને જે રીતે અમારા સમાજ ઉપર ખોટી રીતે એટલે કે અમારા ખંભે જે બંદૂક ફોડવાના પ્રયત્ન કર્યા છે એને સમાજને મારી ખાસ વિનંતી છે કે એમાંથી આપણે પાછા વળી જાય ને આ સમાજ તો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે ને ભવિષ્યમાં પણ રહેશે, એમાં કોઈ ચિંતાને સ્થાન નથી। પણ આજે જ્યારે સમાજ ભેગો થયો છે આગેવાનો એક ચર્ચા કરી અને કઈ રીતે પછી સરકારમાં જવું અને કઈ રીતે આપણે સરકારમાં રજૂઆત કરી એ હેતુસર અહીંયા હું આવ્યો છું। પીડિત લોકોને તમે વેદના સાંભળી છે, સ્થિતિ કેવી લાગે? સાંભળી છે, હવે બનાવ બન્યો છે, પણ સરકાર છે ક્યારેક શું થાય છે કે ઉશ્કેરાટમાં આવીને કોકનું કરેલું બીજાને પણ ભોગવવો પડતો હોય છે, ક્યારેક એવું બનતું હોય છે અને આવો બનાવ ક્યાંક એવો બન્યો છે, ક્યાંક લાગ્યું છે તો એ રજૂઆત અમે જ્યાં કરવાની હશે ત્યાં રજૂઆત મોવડી મંડળને કરી અને એને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું અમે। આમ તો આના પહેલાંય અમે સામાજિક લેવલે સમાજના બધા આગેવાનો સાથે જે તે સમયે આ બનાવ બન્યો એ દિવસે અમે વાતચીત બધા સાથે કરેલી। આજે બધા આગેવાનોએ સૌએ ભેગા થઈ અને સમાજનું, બોટાદ જિલ્લાનું અને આજુબાજુના તાલુકાના આગેવાનોની ચિંતાથી અમે બધા આજે જ્યારે અહીંયા ભેગા થયા છે ત્યારે મિત્રો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, મારા પૂજ્ય બાપુજી રાજ્ય કક્ષાના મંત્રી છે વર્ષોથી, હીરાભાઈ સોલંકી છે એ ધારાસભ્ય છે, અમારા
આટલા જ પંથકમાં કહું તો અમારા ઘણા બધા સમાજના ધારાસભ્ય છે, અમારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા છે, અમારા અહીંયા સામાજિક ચાહે કોરી સેના ગુજરાત હોય, અખિલ ભારતીય કોરી સમાજ હોય, માનદાતા સંગઠન હોય, બધા સંગઠનો સમાજના એક સાથે રહી અને સમાજને ક્યારે પણ આવું કંઈક થયું હોય તો હંમેશા સમાજના પડખે ઊભા રહ્યા છે. એટલે આ વાતને લઈને પુરુષોત્તમભાઈ સોલંકીની સવારે સૂચના અમને આવી કે તાત્કાલિક સમાજના આગેવાનો કહે છે એટલે ત્યાં પહોંચો, પરિસ્થિતિને ધ્યાનમાં રહી અને સરકારમાં જે કાંઈ પણ રજૂઆત કરવાની આવે, સરકારે હંમેશા કોરી સમાજના નાના મોટા કોઈ પણ વિષયો અને પ્રશ્ન હોય તો સરકારે હંમેશા એની માન્યતા રાખી છે. કાલે બધા આગેવાનો ભેગા થઈ અને સમાજનું બવડી મંડળ ભેગું થઈ અને સરકાર પાસે રજૂઆત કરશે, પુરુષોત્તમભાઈ પાસે જશે. એટલે પુરુષોત્તમભાઈ આગામી દિવસોમાં એ કુંવરજીભાઈ બાવળિયા બધા ભેગા રહી અને સરકારમાં અમે રજૂઆત કરશું. તમે પીડિતોને મળ્યા, એમની વેદના સાંભળી કેવું લાગ્યું? ઘણીવાર કેવું થાય છે કે આપણે કહે ને કે હુક્કા હારે લીલું એ બળી જતું હોય છે, બરાબર. ક્યાંક માનીએ છીએ કે ક્યાંક કોઈ નિર્દોષ લોકો આમાં આવી ગયા છે, પણ ઘણીવાર એવું થાય છે કે એક નેતૃત્વની ચિંતા. હું હંમેશા કહું છું સમાજમાં એક યુવા વ્યક્તિ તરીકે, યુવા કાર્યકર્તા તરીકે ક્યાંક નેતૃત્વની ચિંતા કે ભાઈ કોરી સમાજ છે ને એ મારો સમાજ ખૂબ ભોળો છે. ઘણીવાર પુરુષોત્તમભાઈના સમાજ શબ્દે તમે આ સાંભળ્યો હશે કે મારો સમાજ ભોળો છે. ક્યાંક ભોળપણમાં આવીને કોકના ઉશ્કેરાવટમાં આવી અને આવું કરી બેઠતા હોય છે, પણ સમાજના દીકરા તરીકે તો અમે હંમેશા સમાજ સાથે રહીશું. જે પ્રમાણે તેમણે વાત કરી કે હવે જે સમાજના જે આગેવાનો છે, નેતાઓ છે, મંત્રીઓ છે, એ બધા જ મોવડી મંડળને રજૂઆત કરશે અને જે નિર્દોષ લોકો છે તેને જે સજા ફટકારવામાં આવે છે તેમને ક્યાંક ન્યાય મળે તેવા પ્રયાસો કરશે. તેના ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.